નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું છું શિવાની. સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરામાં પથ્થરમારા મુદ્દે પોલીસ કાર્યવાહી કરવામાં આવી. બંને જૂથના 50 લોકોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે 2 અલગ અલગ ફરિયાદ નોંધી છે. જૂની ગઢી વિસ્તારમાં આ પથ્થરમારો થયો હતો, જેમાં સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજને લઈ આ પથ્થરમારો થયો હોવાનું પણ સામે આવ્યું. સોશિયલ મીડિયા પોસ્ટ અને રાયોટિંગની ફરિયાદ નોંધાઈ. એક જૂથ પોલીસ મથકે રજૂઆત કરવા માટે પણ પહોંચ્યું હતું અને રજૂઆત સમયે જ જૂની ગઢીમાં પથ્થરમારો થયો હતો, જે મુદ્દે હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. પોલીસે 2 અલગ અલગ એફઆઈઆર નોંધી છે. સોશિયલ મીડિયા પોસ્ટ અને રાયોટિંગની એમ 2 અલગ અલગ એફઆઈઆર નોંધાઈ છે. બંને કોમના 50 લોકોની અટકાયત પણ કરી લેવાઈ છે અને હાલ જણાવી દઈએ તો પરિસ્થિતિ કાબૂમાં છે. જે ઓબ્જેક્શનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે. કેટલી દાખલ કરાઈ છે? જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે રાયોટિંગનો બનાવ બનેલ છે